1913ની વાત છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના કહેવાથી 63 કિલોમીટરનો બિલ્લીમોરાથી વઘઈ ટ્રેક બ્રિટિશરો દ્વારા નાખવામાં આવ્યો હતો. તે સમયે આ ટ્રેનનો મુખ્ય આશય શાહી રાજ્ય સાથે તેમનું જોડાણ જાળવી રાખવા તેમજ જંગલમાંથી કિંમતી શાકના લાકડાનું પરિવહન હતું. 1937માં સ્ટીમ એન્જિન હટાવી ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું. આ સ્ટીમ એન્જિન આજે પણ મુંબઈના ચર્ચગેટ સ્ટેશનના રેલવે હેરિટેજ રૂમમાં જોવા મળશે. ભારતની આઝાદી પછી ગાયકવાડની બરોડા સ્ટેટ રેલવેનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને પછી તે પશ્ચિમ રેલવેનું એક ભાગ બની ગયું. આ ટ્રેન બિલ્લીમોરા જંકશનથી ઉપડી વઘઈ સ્ટેશન સુધી જાય છે. તે દરમિયાન તેને 3 કલાક 3 મિનિટ લાગે છે. ડિસેમ્બર 2020 આ દિવસે આ ટ્રેનએ પોતાનો આખરી સફર પૂર્ણ કર્યો. ત્યારબાદ રેલવે બોર્ડ બિલ્લીમોરા સહિત 11 વિભાગે કાયમી ધોરણે બંધ કરવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા આંદોલન તથા લોકોના વિરોધ બાદ આખરે ફરીથી આ બિલ્લીમોરા